કેશોદમાં બાયપાસ પર આહિર સમાજ પાસે ગમફાર અકસ્માત સર્જાયો હતો। કેશોદના બાયપાસ પર આવેલા આહિર સમાજ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। કેશોદના બાયપાસ પાસે સદભાવના ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડિવાઈડર પર વાવવામાં આવેલા વૃક્ષોને શિવધારા નામનું ટેન્કર GJ11W4302 પાણી પીવડાવી રહ્યું હતું, ત્યારે વેરાવળ તરફથી પૂરપાટ ઝડપેથી આવી રહેલી કાર નંબર GJ322439 ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર ટકરાતા મોટર કારનો આગળનો ભાગ ટેન્કરમાં ઘૂસી જતા મોટર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું। પોલીસને જાણ કરવામાં આવી ઘટનાસ્થળે તરત જ પહોંચી હતી, તેમજ 108 પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કારનો બોનેટનો આગળનો ભાગ ટેન્કરના અંદરમાં જતા રહેતા કાર ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાતા ક્રેનની મદદ લેવામાં આવી હતી। ક્રેનને ઘટનાસ્થળે બોલાવી તેમજ કાર ચાલકને દરવાજો તોડી બહાર કાઢવામાં આવ્યો હતો। મૃત્યુ પામનાર નીરવ સોલંકી કોડીનાર પાસેના વડનગરનો રહેવાસી હતો તેવું જાણવા મળ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।